ધાનેરામાં દબાણ દૂર કરવા અંગેની એક નકલી નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વેપારી આલમમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે। નગરપાલિકાની છબી ખરડવા અને રાજકીય નેતાઓને બદનામ કરવાના ઈરાદે વાયરલ કરાયેલી આ ફેક નોટિસ મામલે ચીફ ઓફિસરે ધાનેરા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે। બનાસકાંઠાના ધાનેરા શહેરમાંથી સોશિયલ મીડિયાના દુરુપયોગનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। વિગતો મુજબ છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર સમાચાર પત્રિકાના લખાણ જેવી એક નોટિસ જોરશોરથી વાયરલ થઈ રહી છે। આ કથિત નોટિસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ધાનેરા શહેરી વિસ્તારમાં જાહેર જગ્યાઓ અને સરકારી જમીનો પર થયેલા તમામ દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા એક મોટું અભિયાન હાથ ધરવામાં આવનાર છે। એટલું જ નહીં, આ નોટિસમાં દબાણ કરનારા લોકોને આગામી 7 દિવસમાં સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી લેવા માટેની કડક ચેતવણી પણ આપવામાં આવી છે। આ લખાણ બિલકુલ સત્તાવાર સમાચાર પત્રિકામાં છપાતી નોટિસ જેવું જ આબેહૂબ તૈયાર કરવામાં આવ્યું હોવાથી ધાનેરાના સ્થાનિક બજારો, નાના મોટા વેપારીઓ અને લારી ગલ્લાવાળાઓમાં પોતાનો ધંધો રોજગાર ઉજ્જળ થઈ જવાની બીકે ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો હતો। જો કે આ સમગ્ર મામલે મોટો ખુલાસો કરતા ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી ચીફ ઓફિસરે સ્પષ્ટ જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા અંગેની આવી કોઈ જ નોટિસ જાહેર કરવામાં નથી આવી અને સોશિયલ મીડિયામાં ફરી રહી આ નોટિસ તદ્દન નકલી અને ભ્રામક છે। વાસ્તવમાં ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ હમણાં જ પૂર્ણ થઈ છે અને નવી ચૂંટાયેલી બોડી પ્રમુખ તેમજ ઉપપ્રમુખે પદભાર સંભાળ્યો છે। આવા સમયે નવી ચૂંટાયેલી બોડી પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતાને નુકસાન પહોંચાડવા અને તેમની છબી ખરડવાના બદ ઇરાદાથી કોઈ અજાણ્યા અસામાજિક ઇસમે આ નકલી નોટિસનું કારસ્થાન રચ્યું છે। આ ગંભીર બાબતને ધ્યાને લઈને ચીફ ઓફિસર દ્વારા ધાનેરા પોલીસ મથકે નકલી નોટિસ બનાવનાર અને તેને વાયરલ કરનાર તત્વો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે લેખિતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એકંદરે જોવામાં આવે તો ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ કેટલી હદે ઘાતક સાબિત થઈ શકે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે। હાલ પૂરતું તો નગરપાલિકાએ સ્પષ્ટતા કરીને સ્થાનિક વેપારીઓને મોટી રાહત આપી દીધી છે, પરંતુ હવે આ મામલે ધાનેરા પોલીસે ગુનો નોંધી સાયબર સેલની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આગામી સમયમાં એ જોવું મહત્વનું છે કે પ્રજામાં ખોટો ભય ફેલાવી તંત્રને બદનામ કરનારી આ ટોળકીના મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ ક્યારે પહોંચે છે અને તેની સામે કેવા કડક પગલાં ભરે છે।